એવું લાગવું જોઈએ મનથી કે ભાઈ કર્યું અને આના કેમ છે મારા વાલા મિત્રો, ફરી એકવાર નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી જશે 3. બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય શ્રી રામ. તો ભાઈ રાતના વાગી જશે 3 અને અમારે જવાનું છે અત્યારે સોમનાથ ને કાશી. મારા ભીલ પરિવારનો આખો બધો પરિવાર જવાનો છે. થોડુંક વિધિનું કામ છે એટલે તો ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. મજા આવશે. આપણે હવે જઈ થોડીક વારમાં આપણું બસ બધું આવી ગયું છે. હવે થોડીક વારમાં નીકળવાનું છે. અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ઘરેથી નીકળી ગયા છે. મારો ભાઈ એ ગયા છે. એક ઘરેથી 4 જણા છે એ જવાવાળા. બધાની ઘરેથી 2-3 જણા છે. તો હવે જઈએ છીએ સીધા માટે. આપણે મઢેથી રવાના થઈ ગયા છે. આપણી બસ હાલતી છે કે જોઈ શકો છો તમે. ને અમે અત્યારે એક સોફામાં 4 જણા છીએ. આ આપણી બસ છે, બતાવું તમને. આ ભાઈને સવામાં ઊંઘ આવે. અહીંથી આપણે જવાનું છે સીધું પહેલાં પ્રાસી, પછી જવાનું છે સોમનાથ. વિડીયોમાં બના રહેજો. પોકી ગયા ને હોલ્ટ લઈ લીધો છે તુલસી હોટલ. તુલસી હોટલ નાનો એવો હોલ્ટ લઈ લીધો છે ભાઈ. આ બધા હુઈ જાગી ગયા. કેટલો એવો ભાઈ આપણે કરાચી પહોંચી ગયા છીએ. બધા જોઈ શકો છો આવે છે ને જાય છે હવે ફ્રેશ થવા. ત્યાં છે ભાઈ કરાચી. આપણે આવ્યા છીએ વિધિ કરવા. નાખો વાહ ભાઈ બન વાહ. ગમે અહીંયા હમાઈ ગઈ. કરાચી આપણે ફ્રેશ થઈ ગયા છે. હાથ પગ બધું ધોઈ લીધું છે. હવે જઈએ છીએ પાછા બસ તરફ. વિધિ કરીને લઈ આવ્યા છે ને અહીંયા બધા અત્યારે નાય છે. તમે જોઈ શકો છો.
તો પોતો હલતો જ જીવન નથી. ભેગી રાખે નદીને. એવું બોલવાનું જ નહીં હો. બોલવાનું વિખાઈ ગયો છે. એનું કામ પતી ગયું છે અને હવે આપણે જઈએ છીએ બધા પીપળે પાણી રેડવા. જોઈ શકો છો તમે અમારો ભીલ પરિવાર. બોલો તું લઈ એવું લાગવું જોઈએ મનથી કે ભાઈ કર્યું અને આના પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા કઈ વાપરવું તો જ દેવાનું. નકર જય શ્રી કૃષ્ણ પૈસા આટલું નથી. પણ આ કાર્ય કરશો ને એટલે તમને એનું ફળ પ્રાપ્ત થશે. આ બાજુ પીપળા અમે ઉભા રહીએ એમ આવ્યો આવે આપણે પીપળે પાણી ભરીને વી આવ્યા છીએ ને હવે આપણે જઈએ છીએ સીધા જમવા. બરાબર
બોલે આપણે જમીન ખાલીને વહેવા છીએ. મસ્ત મજાના આપણે નદીના કાંઠે બેસી ગયા છે અને અહીંથી આપણે જવાનું છે સીધું સોમનાથ. હવે અમે જઈએ છીએ સીધા બસે. બસમાંથી બધા આવે એટલે આપણે સીધું જવાનું છે સોમનાથ. સોમનાથ જવા નીકળી ગયા છે. બસ તમે આપણે આથી થઈ ગઈ છે, જોઈ શકો છો. અમે બધા બેસી ગયા છે. હા હેલો કાંઈ આ બધું ઉઈ ગયો છે અહીંયા. આપણે સોમનાથ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. આપણે સોમનાથ મંદિરે પહોંચી જઈને હવે જાય છીએ દર્શન કરવા બધા. કોણ ક્યાં છે? તે પણ આપણે બસનું ઓલું હતું ને. આપણે ભાઈ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. મંદિર બતાવે છે, થોડું થોડું બતાવું તમને. જઈએ છીએ ભાઈ આપણે દર્શન કરવા મહાદેવના. ફોન લઈ જવા દે તો તમને પણ દર્શન કરાવશે. વિડીયોમાં બના રહેજો. છે કે ને હાલે જો હું લીધું લીલા છે. ગામ હા સોમનાથપુર. દર્શન બર્શન કરીને આપણે આવી ગયા છે દરિયામાં. મસ્ત વિચારનો વ્યૂ છે. ચલો આપણે ભાઈ દરિયાથી વિયેવા. હવે જાય છે સોમનાથની બજારમાં ખરીદી કરવા. આપણે સોમનાથના મહાદેવના દર્શન બર્શન બધું થઈ ગયું છે. પ્રાચી જઈએ, પ્રાચીથી સોમનાથ જઈએ અને હવે આપણે જઈએ છીએ સીધા ઘેરે. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણે મળીએ બીજા નવા વિડીયોમાં. આપણી બસ ભાઈ આવી ગઈ છે ને હવે જવાનું છે સીધું ઘરે. તો મળીએ બીજા નવા વિડીયોમાં.